હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે જે 16 જુલાઈ અને 16 જુલાઈ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 16 જુલાઈ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં બેસ્ટિલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે બેસ્ટિલ દિવસની. સૌ પ્રથમ તો આ બેસ્ટિલ દિવસ ફ્રાન્સીસી રાષ્ટ્રીય દિવસ 14 જુલાઈ 1789ના બેસ્ટિલ પર હુમલાની સાલગીરા છે, બરાબર, એનિવર્સરી છે. તો 14 જુલાઈએ બેસ્ટિલ દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે. ફ્રાન્સની જે ક્રાંતિ થઈ હતી મિત્રો, એમાંની એક આ પ્રમુખ ઘટના છે, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. બેસ્ટિલ ડે ફ્રાન્સની ક્રાંતિથી જોડાયેલું છે. 14 જુલાઈએ દર વર્ષે મનાવવામાં આવે. હાલમાં 12 જુલાઈએ મલાલા દિવસ, 11 જુલાઈએ વિશ્વ જનસંખ્યા દિવસ, 10 જુલાઈ રાષ્ટ્રીય માછલી કિસાન દિવસ, 7 જુલાઈ વિશ્વ કિસ્વાહિલી ભાષા દિવસ, 6 જુલાઈએ વિશ્વ ઝોનોસિસ દિવસ અને 4 જુલાઈ અમેરિકાનો સ્વતંત્રતા દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા રાજ્યની સરકારે સ્કૂલો પાસે ઉચ્ચ કેફીનવાળા ઉર્જા પીણાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો, જે સ્કૂલ્સ હોય છે, બરાબર, સ્કૂલની આજુબાજુમાં જે કેફીન પીણા વેચાતા હોય, બરાબર, એના લીધે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ થતો હોય, બરાબર, એમની હેલ્થ સાથે ખિલવાડ થતો હોય, તો મહારાષ્ટ્ર ગવર્મેન્ટે હવે એના પર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે વાત કરીએ આપણે મહારાષ્ટ્રની. મહારાષ્ટ્રના સીએમ છે મિત્રો એકનાથ શિંદે. મહારાષ્ટ્રના બે ઉપમુખ્યમંત્રી છે, એક છે અજીત પવાર અને બીજા કોણ છે? દેવેન્દ્ર ફડણવીસ. મહારાષ્ટ્રનું કેપિટલ છે મિત્રો મુંબઈ, અને મહારાષ્ટ્રના રાજ્યપાલ છે હાલમાં રમેશ બેસ. કોણ છે? રમેશ બેસ. હાલમાં મહારાષ્ટ્ર સરકારે ઈડબ્લ્યુએસ અને ઓબીસી છોકરીઓ માટે ફ્રી ઉચ્ચ શિક્ષાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી માંજી લડકી બહેન યોજનાની જાહેરાત કરી. સુજાતા સોનિક મહારાષ્ટ્રની નવી મુખ્ય સચિવના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો છે. પ્રવાસીઓ માટે ભારતનો સૌથી મોંઘો શહેર મુંબઈ બન્યો છે. મહારાષ્ટ્રના ખેડૂત સિદ્ધેશ સાકોરેને સંયુક્ત રાષ્ટ્રની એજન્સીના ભૂમિનાયક નામિત કરાયા છે. આટલું મહારાષ્ટ્ર વિશે યાદ રાખો. ગુજરાતને વધુ હરિયાળું બનાવવા ગુજરાત સરકાર દ્વારા સામાજિક વર્ગીકરણની કેટલી નવી યોજનાઓ બહાર પાડવામાં આવી છે? તો મિત્રો, આ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. રાઈટ આન્સર થશે આની અંદર 4 યોજના. કેટલી યોજના છે? 4 યોજના બહાર પાડવામાં આવી છે. સ્ટારમાં કરજો મિત્રો, ગુજરાતનો પ્રશ્ન છે અને 4 યોજનાઓ બહાર પાડવામાં આવી છે. તો મિત્રો, વાત કરીએ હવે કઈ 4 યોજના છે, બરાબર. ડિટેલમાં આપણે થોડીક માહિતી લઈએ. તો ગુજરાત સરકારના સંકલ્પને સાર્થક કરવા પાયારૂપ 4 નવીન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો. એમાં હરિત વનપથ યોજના, પંચરત્ન ગ્રામ વાટિકા યોજના, અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર યોજના અને નર્સરીમાં ટોલ સીડલિંગ તૈયાર કરવાનું મોડલ યોજના, બરાબર. આ 4 યોજના યાદ રાખવાની છે. હાલમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યના ઉપરાજ્યપાલને વધુ શક્તિ આપવા માટે નિયમોમાં સંશોધન કર્યું છે? તો કેન્દ્ર સરકાર દ્વારા કયા રાજ્યના ઉપરાજ્યપાલ, બરાબર, જમ્મુ કાશ્મીરના મિત્રો ઉપરાજ્યપાલ છે મનોજ સિન્હા, બરાબર, એ કેન્દ્ર સરકારના છે. તો એમને હવે વધુ તાકાત આપવામાં આવે છે, બરાબર, વધુ પાવર એમને આપવામાં આવશે. તો એના માટે સંશોધન કર્યું છે કેન્દ્ર સરકારે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા છે. ફ્રેન્ડ, વાત કરીએ જમ્મુ કાશ્મીર. કેપિટલ છે મિત્રો શ્રીનગર, બરાબર. પહેલાં જમ્મુ કાશ્મીર એક રાજ્ય હતું, હવે જ્યારથી 317 હટાડવામાં આવી પછી એક કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટ્ટાવાળા, ગુજરાત બેલીફ, ગુજરાત હાઈકોર્ટની તમામ એક્ઝામ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ ટોપિકની, ફોર એક્ઝામ્પલ અયોધ્યા જીકે, સ્પોર્ટ્સ જીકે, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, બરાબર, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, ઇલેક્શન જીકે, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે જેવી ટોટલ એટલે કે 44થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ મળશે. છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર પૂછાયું છે. હાલમાં ભારત અને કયો દેશ પર્યાવરણ અને જળવાયુ પરિવર્તનના ક્ષેત્રમાં મળીને કામ કરશે? તો ભારત અને ભૂટાન, આ બંને દેશોએ પર્યાવરણ અને જળવાયુ પરિવર્તનના ક્ષેત્રમાં મળીને કામ કરવાની મિત્રો હાલમાં યોજના બનાવી છે. તો ભારત અને ભૂટાન જે છે એ રાઈટ આન્સર થશે. મિત્રો, ભૂટાન આપણું પાડોશી દેશ છે, તમને બધાને ખ્યાલ હશે. હાલમાં પીએમ મોદીને ભૂટાનના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ડ્રુક ગ્યાલપોથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ખારચી પૂજાનું આયોજન ક્યાં કરાયું? ખારચી પૂજાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે મિત્રો? તો રાઈટ આન્સર થશે આની ત્રિપુરાની અંદર. ત્રિપુરામાં ખારચી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં. મિત્રો વાત કરીએ હવે આપણે ત્રિપુરાની. ખારચી પૂજા ક્યાં છે? ત્રિપુરા. તો ત્રિપુરાના સીએમ કોણ છે મિત્રો? માણિક શાહ. ત્રિપુરાનું કેપિટલ છે અગરતલા. હાલમાં દિવ્ય કલા મેળા 2024નું ઉદ્ઘાટન અગરતલામાં થયું. ઈ કેબિનેટ પ્રણાલી લાગુ કરવાવાળો ચોથો રાજ્ય ત્રિપુરા બન્યો. ત્રિપુરા સરકાર મહિલાઓ માટે ગુલાબી શૌચાલય સ્થાપિત કરશે. ત્રિપુરાના મહારાજા બીર બિક્રમની 115મી જયંતિ મનાવવામાં આવી. ત્રિપુરામાં ઐતિહાસિક ખર્ચી પૂજાનું આયોજન કરવામાં આવ્યું. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિના રૂપમાં ગીતાનસ નૌસેદાએ બીજી વખત શપથ લીધી છે? તો ગીતાનસ નૌસેદા કયા દેશની રાષ્ટ્રપતિની રૂપમાં બીજી વખત શપથ લીધી છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં લિથુઆનિયા. બરાબર, લિથુઆનિયાના ફરીથી રાષ્ટ્રપતિ બની ગયા. હાલમાં કયા રાજ્યના લક્ષ્મી ઝાએ મલેશિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ કિનાબાલુ? અહીંયા બે પ્રશ્ન બની ગયા. એક તો મલેશિયાનો સૌથી ઊંચો શિખર કયું છે? તો માઉન્ટ કિનાબાલુ. અને એના પર તિરંગો કોણે લહેરાવ્યો છે? લક્ષ્મી ઝાએ. લક્ષ્મી ઝા કયા રાજ્યની છે મિત્રો? બિહાર રાજ્યની. બિહારના સીએમ કોણ છે? નીતિશ કુમાર. બિહારના રાજ્યપાલ છે કોણ છે મિત્રો? બિહારના રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. બરાબર. બિહારનું કેપિટલ છે પટના. આટલું તમારે બિહાર વિશે યાદ રાખવાનું છે મિત્રો. હાલમાં દુનિયાનો સૌથી મોટો રામાયણ મંદિરનું નિર્માણ જે છે એ બિહારમાં થઈ રહ્યું છે. બિહારના મેડિકલ કોલેજોમાં જે વિદ્યાર્થી છે આગામી શૈક્ષણિક સત્રમાં હિન્દી મીડિયમમાં પણ અભ્યાસ કરી શકશે. પીએમ મોદી બિહારના રાજગીરમાં નાલંદા વિશ્વવિદ્યાલયના નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું છે. બિહારમાં 3 દિવસીય નાગી પક્ષી મહોત્સવ શરૂ થયું છે. હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સૌથી વધુ ફોલોવરવાળા કયા ગ્લોબલ લીડર બન્યા છે? તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે મિત્રો એક્સ. એના પર સૌથી વધુ ફોલોવર કોના છે? નરેન્દ્ર મોદીના. કેટલા છે? 10 મિલિયન. 10 મિલિયન ફોલોવરવાળા બરાબર પ્રથમ રાજનેતા બની ગયા છે, ગ્લોબલ લીડર બની ગયા છે નરેન્દ્ર મોદી. કેટલા છે? 10 મિલિયન ફોલોવર, 100 મિલિયન ફોલોવર. નરેન્દ્ર મોદીના કેટલા થઈ ગયા છે? 100 મિલિયન ફોલોવર. 100 મિલિયન ફોલોવર થઈ ગયા છે નરેન્દ્ર મોદીના. જો બાઇડનના છે 38.1 મિલિયન અને પોપ ફ્રાન્સિસના છે મિત્રો 18.5 મિલિયન. હાલમાં કયા દેશમાં એક સડકનું નામ ભારતીય મૂળના ડૉક્ટરના નામ પર રાખવામાં આવી છે? તો એક સડક છે મિત્રો ક્યાં? યુએઈમાં. યુએઈમાં એક સડકનું નામ જે છે એ ભારતીય મૂળના ડૉક્ટરના નામ પર રાખવામાં આવી છે. સંયુક્ત અરબ એમિરેટ એટલે કે યુએઈની પાટનગર અબુધાબીમાં એક સડકનું નામ ભારતીય મૂળના 84 વર્ષીય ડૉક્ટર જ્યોર્જ મેથ્યુ. શું નામ છે? ડૉક્ટર જ્યોર્જ મેથ્યુના નામ પર રાખવામાં આવ્યું છે. ભારત અને યુએઈએ નૌસેના પ્રશિક્ષણ સહયોગ વધાર્યો. ભારત અને યુએઈએ સ્થાનિક મુદ્રામાં વેપાર કરવાની શરૂઆત કરી. ભારતીય લોક અને જનજાતીય કલા પ્રદર્શનની હુનરની શરૂઆત પણ દુબઈમાં થઈ છે. હાલમાં વિશ્વ પ્રસિદ્ધ બાહુડા યાત્રાનું ક્યાં આયોજન કરાયું? તો વિશ્વ પ્રસિદ્ધ છે મિત્રો બાહુડા યાત્રા અને એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે ઓડિશા ખાતે. ક્યાં કરવામાં આવ્યું છે? ઓડિશા ખાતે કરવામાં આવ્યું છે. મિત્રો ઓડિશાની વાત કરીએ. ઓડિશાના સીએમ છે નવીન પટનાયક. ઓડિશાના રાજ્યપાલ છે ગણેશીલાલ. ઓડિશાનું કેપિટલ છે મિત્રો ભુવનેશ્વર. બરાબર. ભારતની સૌથી મોટી ખારા પાણીની લેક ચિલ્કા સરોવર ઓડિશાના જે રાજ્યપાલ છે એ બદલાઈ ગયા છે. રઘુવર દાસ હવે ઓડિશાના નવા રાજ્યપાલ બની ગયા. ચિલ્કા સરોવર ક્યાં આવેલું છે મિત્રો? ઓડિશામાં આવેલું છે. આટલું તમારે ઓડિશા વિશે યાદ રાખવાનું છે. મિત્રો આ બાહુડા યાત્રાની વાત કરીએ તો ઓડિશામાં વિશ્વ પ્રસિદ્ધ બાહુડા યાત્રાની તમામ તૈયારી જે છે એ થઈ હતી. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા અને ભગવાન સુદર્શનના રથ પવિત્ર શહેરમાં ફર્યા છે. હાલમાં સબીર હેરિસે ઇટાલીમાં શોટગન જુનિયર વિશ્વ કપમાં કયો મેડલ જીત્યો? તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે ઇટાલીમાં. હમારા સંવિધાન હમારા સન્માન પર બીજો ક્ષેત્રીય કાર્યક્રમ ક્યાં આયોજન કરાયું? તો પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ ખાતે. પ્રયાગરાજનું જૂનું નામ છે મિત્રો ઇલાહાબાદ. હાલમાં કોણ ત્રીજી વખત નેપાળના વડાપ્રધાન બન્યા છે? તો કેપી શર્મા ઓલી. બરાબર. તમને ગઈકાલના વિડીયોમાં મેં વાત કરી હતી કે નેપાળના જે પીએમ હતા પુષ્પકમલ દહલ પ્રચંડ મિત્રો એમને રાજીનામું આપ્યું. કેપી શર્મા ઓલી જે છે એ ત્રીજી વખત નેપાળના અથવા આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ ફરીથી નેપાળના વડાપ્રધાન બની ગયા. બરાબર. નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ. કરન્સી છે નેપાળી રૂપિયા. પીએમ બની ગયા છે મિત્રો હવે કેપી શર્મા ઓલી. રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પોંડેલ.
હાલમાં કયા રાજ્યમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર સબ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરાઈ છે? તો મિત્રો બિહારની અંદર પ્રથમ ટ્રાન્સજેન્ડર સબ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરાઈ છે. એક એવી વ્યક્તિ કે જેને તેમના ઘરવાળાએ જ મિત્રો ઘરમાંથી કાઢી મૂકી હતી, બરાબર, અને એમણે પોતાનું સપનું પૂરું કર્યું. એ ટ્રાન્સજેન્ડર હતી. સમાજ ટ્રાન્સજેન્ડરનો સ્વીકાર કરતી નથી, બરાબર. તો બિહારમાં માનવી મધુ કશ્યપ, એમનું નામ છે માનવી મધુ કશ્યપ, અને બિહારના પ્રથમ ટ્રાન્સજેન્ડર સબ ઇન્સ્પેક્ટર બન્યા છે. હાલમાં આવેલ સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટ મુજબ કયા દેશની જનસંખ્યા આગલા 38 વર્ષોમાં ઘટવા લાગશે? તો મિત્રો એક સારા ન્યૂઝ છે ભારત માટે. ભારતની જે જનસંખ્યા છે મિત્રો એ 38 વર્ષોમાં ઘટવા લાગશે, બરાબર, સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટ મુજબ. હાલમાં FATFએ ભારતને અનુવર્તી શ્રેણીમાં મૂક્યો છે. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો એરલાઇન માર્કેટ બન્યો. ભારત અને કંબોડિયા વચ્ચે સીધી આંતરરાષ્ટ્રીય ઉડાન સેવા શરૂ થઈ. ભારત બહુરાષ્ટ્રીય વાયુ અભ્યાસ તરંગ શક્તિની મેજબાની કરશે. હાલમાં વિમ્બલ્ડન 2024નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો કાર્લોસ અલ્કરાજે નોવાક જોકોવિચને હરાવીને વિમ્બલ્ડન 2024નો ખિતાબ જીત્યો. વિદ્યાર્થી મિત્રો રિવિઝનની વાત કરીએ. 15 જુલાઈ 2024 કોણ પ્રથમ ઓડિયો વિઝ્યુઅલ મનોરંજન શિખર સંમેલનની મેજબાની કરશે? તો ગોવા રાઇટ આન્સર છે. સાયબર સુરક્ષા સંમેલનનું ક્યાં આયોજન કરાયું? ન્યૂ દિલ્હી ખાતે. ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષ સુધીમાં મલેરિયા મુક્ત ગુજરાત કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો? તો 2030 સુધીમાં. નોકરી આપવા માટે કયા રાજ્યની સરકારે IT સક્ષમ યુવા યોજનાને મંજૂરી આપી? તો હરિયાણા રાઇટ આન્સર છે. કયા દેશના ક્રિકેટર જેમ્સ એન્ડરસને ટેસ્ટમાંથી સંન્યાસ લીધો છે? બરાબર, તો ઇંગ્લેન્ડ રાઇટ આન્સર છે. કયા દેશે સમુદ્રી સંરક્ષણ પર ઉચ્ચ સાગર સંધિ પર હસ્તાક્ષર કર્યા? તો ભારતે કર્યા. કયા દેશનો રોકેટ આઈસ્પેસ લોન્ચ થયા પછી ક્રેશ થઈ ગયો? તો ચીન રાઇટ આન્સર છે. PM મોદી ક્યાં ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી ટાવર્સનું ઉદ્ઘાટન કર્યું? તો મુંબઈ ખાતે. કયા દેશની કેન્જા લેચલી વિશ્વની પ્રથમ મિસ AI બની છે? તો મોરક્કો રાઇટ આન્સર છે. નીતિ આયોગે નાણાકીય વર્ષ 2025માં ભારતની GDP વૃદ્ધિ કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું? તો 0.7%. કૃષિ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા સરકાર કયો ફંડ લોન્ચ કરશે? તો એગ્રી શ્યોર. સ્થાનિક સમુદાયની મદદથી જૈવ વિવિધતા નોંધાવવાવાળો પહેલો રાજ્ય બની ગયો છે કેરળ. મે 2024માં ભારતની ઔદ્યોગિક ઉત્પાદન દર વધીને કેટલા ટકા થઈ ગઈ? 4.1%. ફિનલેન્ડે કયા દેશથી આવવાવાળા શરણાર્થીઓ પર રોક લગાવવાનો બિલ પાસ કર્યો? તો રશિયા રાઇટ આન્સર છે. કોને પ્રતિષ્ઠિત હંસ વોન હેટિંગ પુરસ્કારથી સન્માનિત કરાયા? તો કે ચોકલિંગમને. કઈ રાજ્યની સરકારે નેવા ફંડિંગ અને જેટ ખરીદને મંજૂરી આપી? તો મધ્યપ્રદેશની. કઈ ભારતીય મહિલા પાયલટે પિચ બ્લેક સૈન્ય અભ્યાસમાં ભાગ લઈને ઇતિહાસ રચ્યો છે? તો ભાવના કંઠે. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું, હાલમાં કેન્દ્ર સરકારે કયા દિવસને સંવિધાન હત્યા દિવસ જાહેર કર્યો? તો 25 જૂન રાઇટ આન્સર છે. આજનો પ્રશ્ન છે, હાલમાં કયા દેશના ક્રિકેટર જેમ્સ એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશન એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તેમાં તમને ગુજરાત, ઇતિહાસ, ભૂગોળ, મેથ્સ, ઇંગ્લિશ, રિઝનિંગ, બંધારણ, GK, કરંટ અફેર્સ, સાયન્સ GK, એટલે કે તમામ સબ્જેક્ટની સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટ્ટાવાળા માટે, બરાબર, ટેસ્ટ સિરીઝ તમને એમાં મળશે. તો એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને ટેસ્ટ આપો અને મિત્રો મજા કરો. તમારી તૈયારી વિશે તમને ખ્યાલ આવી જશે. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.